શિયાળાની શરૂઆત થતાં જ તસ્કરોએ પોલીસને ચમકારો બતાવતા એક જ રાતમાં 5 સ્થળે ચોરી કરી લાખોની મત્તા ચોરી કરીને પલાયન થઈ ગયા હતા। વારસિયા વિસ્તારમાં આવેલ જલારામ પાર્ક સોસાયટીમાં 2 મકાનને નિશાન બનાવી તસ્કરો 25,000 રોકડ સહિતના મુદ્દામાલ પર હાથફેરો કરી ગયા હતા। બાજુમાં જલારામ પાર્ક સોસાયટીમાં રહું છું। કાલે હું સવારે 5 વાગે આપણે શિરડી દર્શન કરવા ગયો હતો અને પાછળથી મારા ઘરનું કોઈ તાળું તોડી નાખ્યું। અંદરથી રોકડ રકમ 25,000 રૂપિયા અને ચાંદીનો સામાન અને ગિફ્ટ વગેરે દાબડા ચાદરો જીવ કાંઈ હતો એ બધું ઉપાડી ગયા છે। આ સોસાયટીમાં કેટલી જગ્યાએ ચોરી થઈ? આ સોસાયટીની અંદર એક જ દિવસમાં 4 જગ્યાએ તાળા તૂટ્યા છે આજુબાજુમાં। મુદ્દામાલ સમજી લો રોકડા 25,000 છે અને મુદ્દામાલ બીજું બધું થઈને લગભગ 5-10,000 રૂપિયાનો બીજો સામાન છે। જ્યારે આજ વિસ્તારમાં આવેલ સુરુચિ પાર્કમાં પણ તસ્કરોએ હજારોના મુદ્દામાલ પર હાથ સાફ કરી દીધો હતો। તો ઇન્ટરલોક સોસાયટીમાં મકાન નંબર 79માં રહેતા મહેન્દ્ર શર્માના મકાનને નિશાન બનાવી તસ્કરો 18,000 રોકડ સહિતના મુદ્દામાલ પર હાથ સાફ કરી જતા સિટી પોલીસે તપાસ આરંભી હતી। પછી કઈ એક દિવસ રોકાયો અને આજે પછી સવારે સોમવારે 5:30 વાગે પાછો આવ્યો। તો જોયું તો બારણું ખુલ્લું હતું। તરત હું ઇન્કવાયરી કરાઈ, સાહેબ લોકો તરત આવી ગયા ફટાફટ। શું શું ગયું છે? અમારી 2 વીંટીઓ ગઈ અને એક ચેન ગઈ છે અને રોકડ 18,000 જેવા ગયા છે। બસ આટલું ગયું। તમારું નામ છે? મહેન્દ્ર હરગોવિંદ શર્મા। કયો વિસ્તાર છે? હા, કયો વિસ્તાર છે? વારસિયા ધોબી તળાવ પાછળ ઇન્દરલોક સોસાયટી 79। જ્યારે બીજી તરફ ઓપી રોડ પર આવેલ અયોધ્યાપુરી સોસાયટીના મકાન નંબર B39માં રહેતા પ્રમોદભાઈ નાયર બહારગામ ગયા હોય તેમના બંધ મકાનને નિશાન બનાવવા આવેલ તસ્કરોએ ઓજારોના ઉપયોગ કરતા જ અવાજ થતા આસપાસના રહીશો દોડી આવી ચોરી કરવા આવેલ ગોત્રી રબારીવાસના મનોજ ઉર્ફે માન્ય મહિડાને ઝડપી પોલીસને હવાલે કરતા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી।